નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાંદોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નિર્માણ પામેલા સતનામ સાક્ષી નર્મદા પ્રવેશદ્વારનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે સંતો, મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું। સિંધી સમાજના આર્થિક સહયોગથી આ સતનામ સાક્ષી નર્મદા પ્રવેશદ્વાર તૈયાર થયો છે। વડોદરા શહેર સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાંથી પ્રેમ પ્રકાશી સિંધી ભક્તો સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં પધારેલા સિંધી સમુદાયના શ્રદ્ધાળુઓએ મલ્હાર રાવ ઘાટના કિનારે નર્મદા નદીમાં પાવન ડૂબકી લગાવી। બીએન હાઈસ્કૂલના પ્રાર્થના સભા હોલ ખાતે સંત સત્સંગના આયોજનમાં જોડાયા। સતત 34 વર્ષથી અવિરતપણે સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજની પુણ્યતિથિએ પધારતા સિંધી સમાજના ભાવિ ભક્તો તેમજ સ્વામી ધર્મદાસ સ્વામી ટેવરામ ટ્રસ્ટ વડોદરાના આર્થિક સહયોગ થકી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ટેવરામ મહારાજની અસીમ કૃપાથી અને ચાંદોદ ગ્રામ પંચાયતના સકારાત્મક સહકારથી ચાંદોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સતનામ સાક્ષી નર્મદા દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે સરપંચ દીપ્તિબેન સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, કુબેર મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજી મહારાજ, મહંત નંદ ગિરિજી મહારાજ, સ્વામી વિવેકાનંદજી સહિતના સંતગણ તેમજ આગેવાનોનું સિંધી સમાજ દ્વારા પુષ્પગુચ્છ આપી અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે સિંધી સમાજ દ્વારા આજે સત્યામ સાક્ષી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું સિંધી સમાજને અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું કે આ વિસ્તારમાં એમણે સુંદર પ્રવેશદ્વાર બનાવી અહીંયા ચાંદોદની જનતાને લોકાર્પણ કર્યું છે। આ વિસ્તાર નર્મદા નદી અને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે। અહીંયા લોકો વિધિ વિધાન માટે આવતા હોય છે, ત્યારે આ સુંદર પ્રવેશદ્વારને જોઈને એમને પણ આનંદ થશે એવી અપેક્ષા રાખું છું ને આ જ રીતે સિંધી સમાજ સમગ્ર ગુજરાતમાં કંઈક ને કંઈક સેવાભાવી પ્રવૃત્તિઓ કરતો રહે એવી અપેક્ષા રાખું। દર વર્ષની જેમ આજે પણ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ વડોદરામાં આવેલ વારેશ્વરમાં સત્તામકી દરબારમાં સદગુરુ સ્વામી ધર્મ પ્રકાશ મહારાજજીની 34મી 34 પુણ્યતિથિના નિમિત્તે ઘણા બધા ભક્તજનો, શ્રદ્ધાળુઓ બાય બસ, બાય રોડ, બાય 4વ્હીલર આજે ડભોઈ તાલુકાના ચાણોદમાં નર્મદાના ગામમાં પધાર્યા છે। એવી સાથે સાથે સ્નાન કરીને, સિમરન કરીને આજે ચાણોદ ગામમાં સદગુરુ સ્વામી સતનામકી ધર્મદ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને આપણે કુબેર ભંડારીના મહંતો અને આપણા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બધા જ ભક્તોએ સારી રીતે નામ જોપણ કર્યું। એવી રીતે બધા સેવાદારીઓ સાથે આજે અહીંયાનું સત્સંગ પતાવીને બધા પ્રસાદી વર્તીને બધા પોતપોતાના શહેર વડોદરા જશે। સતનામ સાક્ષી સેવાદારી।